નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ઉત્તર પ્રદેશમાં જે રીતે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ નો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે, જે રીતે જનમેદની ઉમટી રહી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બો પેઠો છે, એના પછી સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આ બંને રાજનેતાઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. એની આજે આપણે વાત કરવાના છીએ. પ્રયાગરાજ, આમ તો ઇલાહાબાદ નામાંતર કરવામાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારો અગ્રેસર હોય છે. અમદાવાદનું કર્ણાવતી કરવું હતું, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત સરકારમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, છતાં એ દરખાસ્ત પાછી આવી. એ વખતે અટલજીની સરકાર હતી અને એના પછી યુનેસ્કો થકી હેરિટેજ સિટી તરીકે અહેમદ શાહ બાદશાહે જે વસાવેલું આ અમદાવાદ, એને નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ યુનેસ્કોમાંથી મળે છે. માટે ન ગમતું હોવા છતાં અમદાવાદનું નામ અમદાવાદ રાખ્યું, અહેમદાબાદ. આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ગેરકાયદેસર રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કર્યું છે, મહાનગરપાલિકા. આમ તો અહેમદાબાદ તરીકે એમણે યુનેસ્કોમાં એ નામ મૂક્યું છે. એ જ રીતે અલ્હાબાદ એનું પ્રયાગરાજ કર્યું યોગી મહારાજે, યોગી આદિત્યનાથે. બીજા પણ કેટલાક નામ બદલ્યા. પણ અમે હંમેશા કહીએ છીએ કે અમદાવાદના મૂળ માલિક જો કોઈ હોય તો એ કર્ણદેવ નહીં, પણ આશાભીલ અહીંના મૂળ માલિક, આદિવાસી મૂળ માલિક. પણ એમનું એક સ્ટેચ્યુ મૂકી દીધું જે એમના જેવું લાગે નહીં, અને એમના વિશે કિંવદંતીઓ ચલાવવામાં આવે. એકાદ વખત છે ને એમને માલ્યાર્પણ કરી દેવામાં આવે, આદિવાસીઓને ખુશ કરી દેવામાં આવે. આ ખેલ ચાલે છે. પણ આજે પ્રયાગરાજમાં જે ઘટના બની, એ ઘટના ગંભીરપણે લેવી પડે એમ છે. કારણ એવું છે કે ત્યાંના કોંગ્રેસી ઉમેદવાર, એના ટેકામાં વિશાળ ચૂંટણી સભા યોજાઈ, જનમેદની ઉમટી હતી અને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બંને જણા મંચ પર આવ્યા અને બેરિકેડ તોડીને એ જનમેદની એ જાણે કે મંચ તરફ ધસી આવતી હતી. સુરક્ષાની જવાબદારી આમ તો યોગી મહારાજની સરકારની ગણાય, પણ ટેકનિકલી ચૂંટણી પંચની ગણાય. અને ચૂંટણી પંચ કોનું કયા ગયું છે એ તમે જાણો છો. જો આટલી વિશાળ જનમેદની ઉમટતી હોય તો એના માટેની આગોતરી માહિતી ઇન્ટેલિજન્સને હોય અને એને માટે વ્યવસ્થા રાખવી જોઈએ. પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ બહુ સ્પષ્ટ કરી દીધું કે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો નહોતો અને લોકો ધસી આવ્યા હતા મંચ સુધી. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એમના સુરક્ષા અધિકારીઓ માટે પણ એમની સુરક્ષા કરવી એ જરા મુશ્કેલ થઈ જાય એવા સંજોગો હતા. અને મજાની વાત એ છે
કે ગોદી મીડિયાના જે અખબારો ગણાય છે એ બધા જ અખબારોએ અને કેટલીક સોશિયલ મીડિયાની ચેનલોએ પણ એવા સમાચાર આપ્યા કે ધાંધલ ધમાલ મચી ગઈ, ધમાચકડી મચી ગઈ, અવ્યવસ્થા ઊભી થઈ, એટલે નારાજ થઈને ભાષણ આપ્યા વિના રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એ બંને જણા સભાસ્થળ છોડી ગયા અને હેલિકોપ્ટરમાં વયા ગયા. આ સમાચાર સરાસર ખોટા છે. આખા દેશને આ સમાચાર આપવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત અખબારોએ આ સમાચાર આપ્યા છે અને મારી પાસે તો એની પ્રિન્ટ પણ મેં લઈને રાખી છે. આ દેશના બહુ જ મોટા ગ્રુપ ના અખબારોએ પણ આ જ સમાચાર આપ્યા. હકીકતમાં અમે આ સભાનો લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. પહેલા અખિલેશે સંબોધન કર્યું અને પછી રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. સભામાં ધમાચકડી મચી હતી. બંને નેતાઓ સભા સ્થળે આવે એ પહેલા જે પ્રવક્તા હતા એમણે બધાને શાંત કરવાની કોશિશ કરી, પણ એ નિષ્ફળ રહી. બેરિકેડ તોડો નહીં એમ કહ્યું, પણ એ છે ને ધસારો છે ને મંચ તરફ હતો. આ કોઈ કાવતરાનો ભાગ હતો કે પછી અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના સમર્થકોનો વધારે પડતો ઉત્સાહ હતો? એ એક મોટો પ્રશ્ન છે. શક્યતા વધારે એ છે કે આની પાછળ કોઈ ષડયંત્ર હતું જેની તપાસ થવી જોઈએ. કારણ કે એમની બીજી સભાઓ એ જો આવા કોઈ ઉહાપો વિના, જ્યારે નેતા પોતે કે, રાહુલ ગાંધી પણ કે શાંતિ રાખવા માટે, અખિલેશ યાદવ કે શાંતિ રાખવા માટે, અને છતાં લોકો શાંત ન થાય, ધમાલ મચાવે, બેરિકોડ તોડે, તો એનો અર્થ એ કે આની અંદર કોઈ તોફાની તત્વો ઘૂસી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત યોગ્ય પ્રમાણમાં નહોતો. અને આની પાછળ ઉત્તર પ્રદેશમાં બહુમતી બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી રહી છે એવા સંકેતો જે એને મળી રહ્યા છે, એના પ્રતાપે એના આ કારસ્તાન હોઈ શકે. એની પણ તપાસ થવી જોઈએ. પણ ચૂંટણી પંચ તો કયા ગરું છે, તપાસ કરે કોણ? મુશ્કેલી આ છે. અને આ બંને યુવા નેતાઓના જાન જ્યારે જોખમમાં હોય ત્યારે આખા દેશ માટે અને દુનિયા માટે પણ આ ચિંતાનો વિષય છે. વાત આટલે અટકી હોત તો વાંધો નહોતો. ફૂલપુરમાં નેતાઓને સંબોધન કરવા દીધું નહીં. એમનું સંબોધન ત્યાં શક્ય ન બન્યું. રાહુલ ગાંધીનું, અખિલેશ યાદવનું. બારાબંકીમાં ગઈકાલે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઉતરવા ન દીધું અને એ વખતે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સભાને સંબોધવી પડી, કારણ કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ત્યાં ઉતરવા ન દીધું. આ ષડયંત્રનો કોઈ ભાગ છે કે કેમ, એ પણ તપાસનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આપણે ત્યાં સત્તાંતર થતું રહ્યું છે, સત્તા પલટા થતા રહ્યા છે. પણ સત્તા પલટો થાય ત્યારે આટલો રઘવાટ હોય અને આવ્યા ષડયંત્રો રચાતા હોય એવું કદાચ પહેલી વખત જોવા મળે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી હાર્યા અને જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં સપાઈ, મોરારજી દેસાઈની સરકાર સપાઈ, ત્યારે પણ સ્મૂથ ટ્રાન્ઝિશન હતું. જ્યારે જ્યારે સત્તા પલટો થયો છે, અટલ બિહારી વાજપેયીની સરકાર હારી
2004માં અને કોંગ્રેસની સરકાર આવી, 2009માં પણ કોંગ્રેસની સરકાર ફરીને આવી, 2014માં કોંગ્રેસની સરકાર, મનમોહન સિંહની સરકાર હારી અને નરેન્દ્ર મોદીની સરકાર આવી, ત્યારે પણ ટ્રાન્ઝિશન સ્મૂથ હતું. આ વખતે ટ્રાન્ઝિશન આવતું હોય તો આટલો બધો ઉહાપો, આટલા બધા ષડયંત્રો, હેલિકોપ્ટરને ઉતારવા દેવાના. રાજ્યસભામાં વિપક્ષના નેતા જે બંધારણીય હોદ્દો ધરાવે છે, જે કોંગ્રેસના અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, એમના હેલિકોપ્ટર કે એમના વિમાનની તપાસ કરવામાં આવે છે. તપાસ થવી જોઈએ, પણ તપાસ એની કરવામાં આવે તો માન્ય વડાપ્રધાનના પ્લેનની અથવા હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અથવા એનડીએના નેતાઓના હેલિકોપ્ટરોની પણ તપાસ થવી જોઈએ કે એમાં કોથળા ભરીને નાણાં જતા નથી ને વેચવા માટે. ચૂંટણી પંચ એ તટસ્થપણે કામગીરી બજાવે એ ખૂબ જરૂરી છે. પણ આ વખતની ચૂંટણીના છેલ્લા 3 તબક્કા જે બાકી છે, એ છેલ્લા 3 તબક્કામાં હિંસક અથડામણો સંભવિત છે. આ દેશના સુરક્ષા દળો માટે એક મોટો પડકાર પણ છે. ચૂંટણી પંચની જવાબદારી છે, સંબંધિત રાજ્ય સરકારોની જવાબદારી છે. આમ તો તંત્ર આખું ચૂંટણી પંચને હવાલે હોય છે, પોલીસ તંત્ર પણ. અને નરેન્દ્ર મોદી સુપેરે જાણે છે, છતાં પ્રજ્વલ નું જે સેક્સ કૌભાંડ બહાર આવ્યું ત્યારે એમણે દોષારોપણ કરવાની કોશિશ કરી કે એ તો સિદ્ધરામૈયાની સરકાર, જે કોંગ્રેસની સરકાર છે, એને જવાબદારી હતી. ભાઈ, તમે તમારી પાસે તો ઇન્ટેલિજન્સના બધા જ છે, તમને તો પત્રો લખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કે આ મહિલાઓના જાતીય શોષણ માટે છે ને બહુ જાણીતો છે, એને ટિકિટ ના આપવી જોઈએ, કમસે કમ એના પ્રચારમાં ન જવું જોઈએ માનનીય વડાપ્રધાને. છતાં ગયા. તમે શું કરતા હતા? અને બીજું, સિદ્ધરામૈયા નું આખું તંત્ર એ તો ચૂંટણી પંચને હવાલે છે. ચૂંટણી જ્યારે ચાલી રહી હોય, આચાર સંહિતાનો જ્યારે અમલ થતો હોય, ત્યારે સામાન્ય પ્રજાને કદાચ સમજાય કે ન સમજાય, પણ વાસ્તવિકતા એ છે, નરેન્દ્ર મોદી જેવા વિદ્વાન માણસને, વિશ્વગુરુને, એને તો સમજાવવું જોઈએ કે ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે તંત્ર છે એ સંબંધિત ચૂંટણી પંચને હવાલે છે. સુરક્ષા દળો ક્યાં મોકલવા, ક્યાં ડિપ્લોય કરવા, એ એને નક્કી કરવાનું છે. પણ આપણે ત્યાં કયા ઘરું ચૂંટણી પંચ હોય ત્યારે જે તબક્કાઓ, જે રીતે ચૂંટણીના પણ તબક્કાઓ જે રીતે ગોઠવવામાં આવે છે, ક્યાંથી નક્કી થઈને આવે છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. હવે તો પ્રજા પણ સમજવા માંડી છે કે ગુજરાતની 26 બેઠકોની, એમાંથી 25 બેઠકોની ચૂંટણી એક જ દિવસે થતી હોય અને બંગાળમાં, બિહારમાં, મહારાષ્ટ્રમાં અલગ અલગ તબક્કે ચૂંટણી થતી હોય તો એની પાછળ કારણો શું છે બધા સમજે છે. અને એટલે જ સત્તા જ્યારે જતી હોય એવું લાગે ત્યારે ષડયંત્રો રચાવાના શરૂ થતા હોય. ષડયંત્રો રાજકારણમાં હોય અને નરેન્દ્રભાઈ તો રાજનીતિ કરે છે, એમ કે છે. રાજનીતિ અને રાજકારણ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. વિદ્વત્તાની વાતો કરે છે. મને લાગે છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે ડિબેટ યોજાવી જોઈએ એવી પ્રિયંકા ગાંધીએ જે ચેલેન્જ આપી છે કે હિન્દુ ધર્મ વિશે પણ, સનાતન ધર્મ વિશે પણ તમે છે ને પડકાર ડિબેટ માટે તૈયાર થાઓ, રાહુલ વર્સિસ મોદી. પણ એ પેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય જજ અને
એન રામ જે હિન્દુના તંત્રી રહ્યા, એમણે જે નિમંત્રણ આપ્યું છે મોદીને અને રાહુલ ગાંધીને ડિબેટ માટેનું, ચૂંટણી વખતે સ્વસ્થ માહોલ રચાય અને ડિબેટ થાય, જે અમેરિકામાં પણ એ પરંપરા છે, એ પરંપરા માટે તૈયાર થવા માટે રાહુલે બહુ સ્પષ્ટ કહ્યું, હું તૈયાર છું, પણ મોદી તૈયાર નહીં થાય એની મને 100% ખાતરી છે. અને એટલે જ મોદીને રાહુલ ગાંધીનું ઓબ્સેશન છે. ષડયંત્રો, અરે સ્મૂથ, અટલજીની પાસેથી કંઈક પ્રેરણા લેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ. એમણે પણ સત્તા એક વોટથી ક્યારેક ગુમાવી હતી, ખરીદી શક્યા હોત. નરસિંહા રાવે ખરીદ્યા હતા. શિબુ સોરેન અને એમના 3 સાથીઓ ઝારખંડ મુક્તિ મોરચાના 50-50 લાખ રૂપિયા આપીને વોટ ખરીદ્યા હતા. નરસિંહા રાવની સરકાર, જેને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસી સરકાર હતી અને કોંગ્રેસી નેતા હતા, છતાં એમને ભારત રત્ન આપ્યો, એનો જાણે બહુ ડોલ પીટ્યા. એમણે લઘુમતી સરકાર 5 વર્ષ સુધી ચલાવી આ રીતે વોટ ખરીદીને. પણ અટલજીએ એક વોટ ખરીદવાની પણ તૈયારી દાખવી નહોતી. એ અટલજી રાજપુરુષ ગણાય. માત્ર ચૂંટણીઓ જીતવી એ બધું નથી, લોકોના દિલમાં રાજ કરવું એ મહત્વનું છે. અને આ તો ભય બિન પ્રીત નાહી એને સાર્થક કરી રહ્યા છે. આ બંને નેતાઓ ઉત્તર પ્રદેશમાં, એ બંને નેતાઓને અથવા તો બીજા રાજ્યમાં પણ કંઈ થાય તો એની જવાબદારી સંપૂર્ણપણે ચૂંટણી પંચની અને નરેન્દ્ર મોદીની સરકારની રહેશે. એ બાબત બહુ સ્પષ્ટ છે. આપણે એવી અપેક્ષા કરીએ કે શાંતિપૂર્ણ મતદાન આવતા 3 તબક્કામાં પણ થાય અને અશાંતિ ન સર્જાય. અને જો ટ્રાન્ઝિશન આવે, નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી હારે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની હોય તો સ્મૂથ ટ્રાન્ઝિશન થાય. અને ધારો કે નરેન્દ્ર મોદી 3જી વખત વડાપ્રધાન થવાના હોય તો પણ એ સ્મૂથ ટ્રાન્ઝિશન હોય. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન થાય અને એમની પાર્ટીના કોઈ બીજા વડાપ્રધાન થાય તો પણ સ્મૂથ ટ્રાન્ઝિશન હોય. લોકશાહીનો આ તો આનંદ છે, લોકશાહીની આ તો સત્વશીલતા છે. આપણે એટલી જ અપેક્ષા કરીએ કે સ્વસ્થ અને સ્વચ્છ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત, ટકોરાબંધ વાત, નક્કર વિશ્લેષણ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર.